અને માવતર પૂછે કે બેન તારા શરીર માંથી સામ આવા ક્યાં થઈ ગયા? ત્યારે દીકરી જવાબ આપે છે, ખાનદાન માવતરની દીકરીની વાત છે કે બેટા તને દુઃખ છે? તો કે ના બાપુજી મને દુઃખ નથી. એની માં પૂછે બેટા તને દુઃખ છે? તો કે મને દુઃખ નથી. તો બેટા તારા સાંભળા આવા કેમ થઈ ગયા? એ બધાએ કહે છે ને ત્યારે દીકરી બહુ સારો જવાબ આપે છે કે તમે મને જે બોળા કુટુંબમાં દીધી ને એનું રોડની વચ્ચે મારું ગામ છે, મારો ઘર મોટો અને ત્રોટો ઘણો, આ તો પીયું વડેરો નામ, એ કારણ હું દુબળી મારું કેડાનું વસે ગામ. મારે ઘેરે એક જાય અને બે આવે, બે જાય અને ચાર આવે, મારું મહેમાન વાળું ખોડું છે, મારા બાપ દાદાની આબરૂ. અરે બારોટ તો ના સુધી કે દીકરા કરતા દીકરી ભલી, પછી રાખે બાપનું નામ. આ એક અકર્મી દીકરા તો ખોવે હાથ પેઢીનું નામ. હાથ પેઢીનું નામ કોણ તો દીકરો ખોવે. દીકરી છે ને 5 માવતર છે મારા બાપ. આ તમે પ્રોગ્રામ કર્યો ને, આને કઈક ભજન કર્યું છે તો તમે અમે ભેગા થઈ. બાકી તો કાનમાં કડિયું પહેરીને કઈક નીકળી જાય કાળિયું ધાબળી લઈને એમ કલાકાર ન થવાય. અમે તો ન્યા સુધી કહી રાણા ભાઈ કે દખવી દુહા દાખવે એ કવિયા નો કહેવાય, અને ઉંદરનું સાંભળું શીરો તો નગારું ન થાય, બે શીરવી પડે. 7-8 દુહા ગાય ઢેજ માથે સડી જાવ તો અમારા તો બાપ અમે ખોળિયા ધારણ કરીને આવ્યા છીએ. આપણે કોણ છીએ? આપણું વરણ કોણ છે? આપણી માથે ભગવતી જગદંબાનો નેજો કેવો ફરકે છે? આપણા આંગણે કોઈ ભૂખ્યો ભૂતો હોય ને તો ઉઠાડવાની આપણી ફરજ પડે છે. અને જાઓ તમે એવી સિટીની અંદર તમને કોઈ પૂછશે નહીં તમે ખાધું કે નહીં. આપણે કોના સંતાન છીએ? ચારે કીધું દીકરા કરતા દીકરી ભલી. હું કામ કે દીકરીને 5 માવતર હોય, આઈના ગુરુ, આઈના બારોટ, આઈના ગોર, આઈના માવતર અને વળાવી હોય નાના માવતર. 5 પકા તારે દીકરી દી વાળે ને ઈ દીકરા કાતો ધોરીને કાતો ધરા નકર ઝાકલા યા તો ફળા. આપણે કોણ સહી ઈ ભૂલાઈ ન જવું જોઈએ. કોના સોરું સહી આપણે? બધી જ્ઞાતિમાં છા છે પણ હુરધન દાદા છા છે, હુરાપુરા તો આપણી જ્ઞાતિમાં થાય છે. બેન દીકરી ગાયોની હાય, કોઈ એમ કેવું અબલાની આબરૂ, કોઈ મંદિરની માથે લૂંટાતા. આપણો ઠાકર ગમે ને આગળ છે હોય મારા બાપ. આપણું ખોરડું કોણ છે? હજી મારે ઘણી વાત કરવી, ભજનનો દોર પાછો આપણે લઈ કે હું બારોટ છું. બાકી નીર ગંગાના લહેર સાગરની, સંત બારોટનો, ખેતી કણબીની, ઉદારતા આયરની, વેપાર વાણિયાનો, આગમશી બ્રાહ્મણની, દુવા ફકીરની, આલે કનાતનો, રીત રામાનંદીની, થાળી માર્ગીની, નાગ તક્ષક, દાન ઝઘડુશાનું, રીસામણું ભટિયાણીનું, સોપારી શેવર્ધનની, શ્રીફળ માલભાણના, પેંડા મથુરાના, તીરથ દ્વારકાનું, ઉષા આકાશની, સેવા સેવાદાસની, ધરા હોરઠની, કંઠ પયલની, લાત ગધાની, ચાલ હરણીની, ડંગ વિશીનો, અંજવાળા વૃદ્ધના, વર્ચા ચિત્રાનો, સમ પાંડવોનો, નીતિ નારાયણની, અવળા સ્ત્રીની. દુનિયામાંથી તમે થાકીને ઘેર આવો તો તમારો થાકોડો ઉતરી જાય, પણ ઘેરનો થાકેલો કોઈ થાય થાકોડો નથી ઉતરતો. ઘેરથી થાકે ને એનો થાકોડો બહાર નથી ઉતરતો. દુનિયામાં ઘર છે ને એ મંદિર છે. તમે ઘેર આવો એટલે મંદિરે આવી જાય કહેવાય, ત્યાં તમારો થાકોડો ઉતરે. પણ ઘેર બેઠા બહાટી બોલાવતી હોય, લગ્ન હાર ને લગ્ન હર નાર ને ગજબની લોભની, કટપની ધરાઈની દાન ખાધે, સુતા ભણજામાં જાગતા આપડે, બોલાવે તો નક્કી બાંધે, વરોહના સતોડા દેણકા, ધણીને દેયની દૂધની પાવળું, ખીજવી ઝાપટે સાજ ખાટી, ધણીને દેયની દૂધની પાવળું, ખીજવી ઝાપટે સાજ ખાટી. અરે સોગટા સોગરા ઢીપથી ઘડેની સાનકુ, આવી ડેઢક પેટીની ડેઢકી કરતા તો ભલા માણા, જેને લમણામાં લીક હોય કર્યો તો વાંઢા ભલા. અને ઓલી દીકરીની જ્યારે દીધી હોય ત્યારે આંગણે નારી ઘૂમતી, પતિના લંગર પાઉસો પડ્યા, કદાપી હોય તો દુઃખના ડુંગરા, તો સામની શેજમાં શીત ધીડા, આ પ્રેમના પાલોડા પીછેથી પાથરી, હૈયાને હિજકે ખૂબ ઝુલા, આ ખમીરી મનની ભોમલા ખોખલા ગુંદી, અમારો બારોટ કનું રાવ કે ભારતી વીરતા કેમ ભૂલ્યા. હવે શિવાજીને આવવું છે પણ જીજાબાઈ ક્યાં? ભગવાન કૃષ્ણને આવવું છે પણ દેવકી ક્યાં? રામને આવવું છે
પણ કૌશલ્યા ક્યાં? આ બધી જન્નત હોય ને દેવીઓ જોવે ધરા બિન ધાનનો નીપજે અને કુળવીણ માઠું હોય જેની પીકે જસલ ને જખરો નીપજે એની માં મોથપ હામું એ ધરા હોય તો ધાન થાય ને દીવ કે અને હવાર નાપોરમાં કરણ વેળા થાય અને કરણ સોનાના દાન આપે. કોઈ અતિથિ આંગણે આવે એટલે કે આય મારા બાપ તારા ઘરમાં શેક નહીં મારે નથી જવાનું આલે સોનાની થાળી સોનાનો વાટકો સોનાનો બાજોટ બિહારો આપે. કરણ તું બહુ મોટો મહાદાનેશ્વરી છો સવારમાં દીવ કે તારું નામ લેવું જોઈએ બાપ. એક દી દિન ગણતા માસ ગયા પછી વર્ષે આતરિયા આ તો સુરત ભૂલી જાયગા નાહન વિસરિયા. એક દી બીજો દી ત્રીજો દી કરણ મળ્યો હોનાનું દાન દેવા. એક દી કોઈ અતિથિ આંગણે આવીને કીધું કે કરણ મારે જમવું છે તો કે વન ક્ષેત્ર તો સામે ચાલુ છે કે વન ક્ષેત્ર સામે ચાલુ છે એમ કરણે કીધું અને વન ક્ષેત્ર ખાવા વાળો ત્યાં વિયો ગયો. એમ થતા થતા કરણ નું જેદી એમ ગયો કે 18 શ્રેણી ની અંદર જેદી બાગાજીક યુદ્ધ જામ્યું પણ જેદી કરણ હણાનો અને ભગવાને કીધું કે હે કરણ તું બહુ મોટો દાનેશ્વરી છો ને મને દાન આપ. કે પ્રભુ અત્યારે તો મારી કાયા લોહીમાં લથબથ છે હું તમને કેમ દાન આપું? તો કે આ સમયે દાન આપને તો દાન કહેવાય. પણ કરણે કીધું ભગવાન કૃષ્ણ સામે પડેલો એક પથ્થર મને અંબાવો. ભગવાન પથ્થર અંબાવા જાય ને તો કીધું હું આ તને મારું મેન તાણું દેશો તું મને દેશો એ પથ્થર તારી હાથે લઈ લે. એ પોતે કરણ ઢહડાતો જઈ રેખામાં વાતે કહેવાય પથ્થરનો ઘા કરી અને કીધું કે લ્યો ભગવાન તો કે આ તો તારી મોઢાની અંદર દુર્ગંધ આવેલી રેખા છે આ મારે ન જોવે. એ પાથરમાંથી બાણ ખાલી ગંગા પ્રગટ કરી અને ધોઈને કીધું પ્રભુ લ્યો માગ કરણ માગ કાંઈ નથી મારે જોતું મારા ભગવાન મારે એટલું જોતું મને કુંવારી જગ્યાની અંદર એક વખત મારો અગ્નિ સંસ્કાર કર. કરણ નું વિદેહ બની ગયો ભગવાન પાસે ગયો ભૂખ લાગી એટલે કીધું ભગવાન મારે ખાવું છે. કરણ તો હોનાનું દાન આપ્યું છે તો હવે હોનાની થાળી ને હોનાનો વાટકો ઝોપડ્યો લઈ લે. અરે બાપુ મને ભૂખ લાગી છે તે કોઈને આંગળી સીંધી છે? કોઈ અતિથિ દેવો ભવા આંગણે આવ્યા એને ટક બપોર જમાડ્યો છે કે પ્રભુ કીધું નથી પણ આંગળી સીંધી છે તો આંગળીને બટકું ભરી દા. કરણે આંગળી ખાધીને અમીનો હોડકાર આવ્યો તો અન્ન સમોની ઔષધિ પછી ધરના સમોની ધાપ આ તો કૃષ્ણા સમોની દેવતા અને નિંજા સમોની પાપ. દુનિયામાં કોઈની નિંજા જેવો કોઈ પાપ છે નહીં મારા બાપ. અને પાણીની અંજલી સાટીને ઠાકરને કહેજો કે તું ઠાકર એટલે મારો નાથ સ્વીકારી લે. હે ભગવાન એક વખત મને આમાંથી મનુષ્યનો અવતાર આજ પછી બિલખાના પાદરની અંદર ભગવાન એમ કહેવાય છે કરણને જન્મ આપે છે. દા કરણ ષડ સગાળ સંગાવતી નાર તારી ઘેરે એક નાર આવશે સતવંતી નાર આવશે તારામાં તાકાત હોય તો ભગવાનને પકડી લેજે. અને ના જન્મ મળ્યો અને જન્મ મળતા જેમ કહેવાય છે કે પોતાના દિન ગણતા માસ ગયા સમય દાતા પોતાની ઉંમર થઈ સંગાવતી નારની હારે પોતાના લગ્ન થયા અને પછી નક્કી કર્યું કે હવે તો કોક આંગણે આવે ને જમે ને તો જમવું બાકી જમવું નથી. કેમ કે રોટલા ઘડવા વાળી નહોતી જ્યાં સુધી મારું નિયમ નહોતું પણ હવે તો તું મારી અર્ધાંગની છો આપણે બેને નિયમ લેવાનું છે. જો ગાડીના બે વ્હીલ હરકા હોય ને તો જ ગાડી આ લેવો ને તો પંચર પડ્યું હોય તો વાહેલું વ્હીલ દોડે આગલું વ્હીલ દોડે. એટલે હું એમ પૂછું મારા બાપ બે વ્હીલ હરકા રાખજો. કેમ કે ઘરની નારી છે એવું નહીં સમજી લેવાનું કે આપણે જ બધું એને પૂરું પાડીએ છીએ. એનાથી મૂકીને કેટલું આવી છે એ તમે જોજો. તું હું લઈને આવી છે એ પણ નહીં જોતા. નારીને એમ નહીં કહેતા તું હું લઈને આવી છો એ એના માવતરને મૂકીને આવી છે. એટલે બે વ્હીલ હરકા રહેવાના છે આપણે. આને કીધું સંગાવતી નાર આપણે બે વ્હીલ હરકા થઈને કદાચ સાધુ આંગણે આવે ને જમશું. પણ થતા એક દી એવું આવ્યું કે ભગવાનને એમ જો હાલને આની યાદ પારખું લઉં. 18 દિવસની હેલી મંડાણી ગામની અંદર એમ કહેવાય છે કે પણની બીક લાગ્યું કાળા ડિબાંગ બેવડા તેવડા વાળ દલાના સોડ બંધાઈ ગયા અને ગામની અંદર 18 દિવસની હેલી મંડાઈ ગઈ. કોઈ પક્ષી પણ આવી ન જાય. 18 દિવસની હેલી મંડાણી પણ ભગવાનને એમ થયું કે આજ મારે આની કસોટી પૂરી કરવી છે. 8મો દી જો ખબર પડી ગઈ કે વાર નહીં મૂકે ગામના પાદરમાં જઈને બેસે આવીને કહે છે હાલો સાધુ જમીએ કે
અને ઈ વાત કરતા વાર લાગે પણ તમને બે ઘડી આનંદ કરાવતા